ભાવનગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભાવનગરમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। શહેરના દેવસ્થાનો નંદઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે ગુંજ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો કૃષ્ણ જન્મોત્સવ શહેરમાં ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। વરસાદી માહોલ વચ્ચે કૃષ્ણ ભક્તિ ઓછી જોવા મળી ન હતી। મહાલક્ષ્મી મંદિર તેમજ કોણેશ્વર મહાદેવ મંદિર તેમજ વિશેષ ઉજવણી લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી। જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે ભાવનગર શહેરમાં દેવસ્થાનો સહિત ઘરે ઘરે લાલાની જન્મની ઉજવણી કરવામાં આવી હતી। વિશેષ વાત કરીએ તો લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બપોરથી મંદિરને શણગારવાની તડામાર તૈયારીઓ ચાલી હતી। બાળ ગોપાલનું પારણું મટકી બાંધવામાં આવી હતી તેમજ સમગ્ર મંદિરને ફૂલો તેમજ ફુગાઓ તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું। 12 કલાકે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે મંદિરમાં આવેલ સર્વ ભક્તોએ કૃષ્ણ જન્મમાં સહભાગી થયા હતા। મંદિર પરિસરમાં કાનાનું પારણું બાંધવામાં આવ્યું હતું। જન્મની સાથે કેક કટિંગ કરી લાલાના ઘરે વધામણા કરવામાં આવ્યા હતા અને મટકી ફોડવામાં આવી હતી। ચોકલેટની પ્રસાદીનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। મારું નામ દિલીપ કુમાર વિશ્વનાથ છે અને હું મહાલક્ષ્મી મંદિરના પૂજારી છું। એટલે આ મંદિર 250 વર્ષથી સ્થાપેલું છે। અમારા વડવાઓ આ મૂર્તિ પાટણથી જેટ ખંભે નાખીને અહીંયા વસવાટ કર્યો છે ને સ્ટેટ વખતે સ્ટેટે જમીન આપી છે અને એમાં માતાજીની પ્રતિષ્ઠા કરી છે અને અંબાજીની પણ પ્રતિષ્ઠા પણ કરેલી છે ને અમારે રોજે રોજના સ્વરૂપ બદલાય છે। સોમવારે નંદીનું વાહન હોય છે, મંગળવારે અંબાજી સ્વરૂપ હોય છે, બુધવારે બહુચરાજી સ્વરૂપ હોય છે, ગુરુવારે સરસ્વતી વીણા હોય છે, શુક્રવારે ગજ હોય છે, શનિવારે ગરુડ હોય છે, રવિવારે કમળ હોય છે। આમ દિવસના રોજે રોજનો શણગાર ડેલી રોજે રોજ બદલાયા કરે છે અને રોજ ભક્તજનો દર્શન કરવા આવે છે અને ઉમટી પડ્યા છે। આવી રીતે આજે નંદ ઉત્સવનો ઉત્સવ છે। 12 વાગે નંદનો ઉત્સવ ઉજવવામાં આવશે તો દરેક ભક્તજનોને આવવા અમારી હાર્દિક આમંત્રણ છે। કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર હલુરિયા ચોક ભાવનગરમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને જન્માષ્ટમીમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોની કૃષ્ણ ભગવાનને જન્મ મહોત્સવમાં બધા ખૂબ જ અનેરો લાભ લે છે અને ધામધૂમથી રાસ ગરબા અને ભગવાનના વધામણા કરી અને ધન્યતા અનુભવે છે। જય દ્વારકાધીશ, બોલો કૃષ્ણ કનૈયા।